અમદાવાદના રામોલમાં અકસ્માત અંગે મોટો ખુલાસો। નશાની હાલતમાં કાર ચાલકે કર્યો અકસ્માત। કાર ચાલકે નશાની હાલતમાં હોવાની પોલીસ સમક્ષ કરી કબૂલાત। સનસનીખેજ અકસ્માતના સીસીટીવી। રામોલના વંડુ તળાવ પાસે રફતારનો કહેર। પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ। પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઇજાગ્રસ્ત। 5 વર્ષની બાળકીને 8થી વધુ ટાંકા આવ્યા। આરોપી વિરેન્દ્ર વાલેકરની પોલીસે કરી ધરપકડ। અકસ્માતમાં ઇજાગ્રસ્તોએ માંડ જીવ બચાવ્યા છે। आरोपी वीरेन्द्र हरीशभाई वालेकर नाओने આજરોજ અટક કરવામાં આવેલ છે। તેઓએ ડ્રિંક કરેલ હોવાનો કારણે તેમના વિરુદ્ધ MVAC 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ કામે બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ જે ઈજા પામનાર છે તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુમાં છે। વેચાણને લઈને પોલીસ એલર્ટ પર છે। રાજ્યના વિવિધ શહેરોમાં તપાસ શરૂ કરાઈ છે। પાનના ગલ્લા, ગોડાઉન સહિતમાં તપાસ થઈ રહી છે। ઓનલાઈન વિક્રેતાઓના ગોડાઉનમાં પણ તપાસ થઈ રહી છે। અમદાવાદ, સુરત સહિતમાં પોલીસનું ચેકિંગ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। તો રાજ્યના વિવિધ શહેરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની ટીમ જે છે તે હાલમાં તમામ જગ્યાએ દરોડા પાડતી નજરે પડી રહી છે। તો ઓનલાઈન વિક્રેતાઓના ગોડાઉનમાં પણ તપાસ કરવામાં આવશે। ગઈકાલે એ પણ મુદ્દો ઉઠ્યો હતો કે જે પાનના ગલ્લા છે અથવા તો જે ઓફલાઈન દુકાન છે એટલે કે જ્યાં આગળ જઈને સીધો માલ સામાન ખરીદી શકાય છે ત્યાં તો રેડ કરવામાં આવી રહી છે, પરંતુ ઓનલાઈનમાં હજી પણ વસ્તુઓ મળી રહી છે। ખાસ કરીને ગોગો પેપર જે છે તે મળી રહ્યું છે। તો તેને લઈને ઓનલાઈન વિક્રેતાઓના જે ગોડાઉન છે તેમાં પણ હવે પોલીસ પહોંચી ગઈ છે। ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઓનલાઈન હોય કે ઓફલાઈન કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં ગોગો પેપરના વેચાણ ન થાય તેને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હુક્કા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે। દુકાનમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ગોડાઉન પર દરોડા છે અને અમદાવાદના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતની સાથે। સુરતમાં એસઓજીનું ગોગો પેપરના ઓપરેશન। સુરતના અલગ અલગ વિસ્તારમાં એસઓજીના દરોડા। તમાકુ સેન્ટર, હુક્કા સેન્ટર પર દરોડા। અલગ અલગ દ્રવ્યો ચકાસવામાં આવ્યા। આ દ્રવ્યો પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકૌમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે દરોડા પાડ્યા। નશાનો કારોબાર અટકાવવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે હાઇબ્રિડ ગાંજો છે તે ગોગો પેપરને લઈને પીવાય છે। ત્યારે ગોગો પેપર સિવાય હવે ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય તે તમામ દુકાનો પર પોલીસે રેડ શરૂ કરી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતનો વેસુ વિસ્તાર, અઠવાડિયા વિસ્તાર કે જ્યાં સૌથી મોટો હુક્કાઓનું વેચાણ કરતો એક સ્ટોર છે કે આની અંદર જે તમાકુ વેચવામાં આવે છે આ તમાકુના ફ્લેવર છે, આ બધા જ નશા માટે વપરાતા હોય છે। ત્યારે આ બધું ગેરકાયદેસર હોવાને લઈને અત્યાર સુધી પીનારા લોકોને પકડતી હતી, પણ પોલીસે હવે વેચાણ કરતા લોકોને પકડવાનું શરૂ કરી છે। સાથે સાથે ઇમ્પોર્ટેડ સિગરેટો હોય કે પછી હુક્કા પીવાની જે તમામ સામગ્રી છે તે આ દુકાનોમાં વેચાય છે। તમે જોઈ શકો છો કે એક બાજુ ગુજરાતમાં હુક્કા બારો પર બેન છે, ત્યારે મિની ગોવા તરીકે ઓળખાતો આ વિસ્તાર છે કે અહીંયા હુક્કાઓના મોટો જથ્થો અહીંયા મળી આવ્યો છે। ખાસ કરીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિગરેટની વાત કરીએ, स्मोकिंग पाइप है सर, चिल्ला में ये स्मोकिंग तंबाकू यहाँ कौन लेने आता है? खास करके तंबाकू डालते हैं इसके अंदर। नहीं, यहाँ लेने कौन कौन आता है? युवा वर्ग आते हैं कि यहाँ युवा लोग आते हैं? कौन लेने आते हैं? विद्यार्थी आते हैं या फिर नहीं नहीं, विद्यार्थी ने बुजुर्ग ऐसे आते हैं, आड़े हमारे जैसे आप लोग उम्र के ऐसे आते हैं। तो જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે નશાના કારોબાર માટે વપરાતું ગાંજો હોય, ચરસ હોય, અફીણ હોય, તમામ પીવા માટેની વસ્તુ હુક્કા તો ખરા, પણ જે ચીલમ કહેવાય છે ચીલમનું મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ થતું હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આનાથી યુવાનો દમ મારતા હોય છે। ત્યારે ચોક્કસપણે આ એક સ્ટોર નથી, હું કેમેરામેનને કહીશ કે સામેના ભાગમાં બી પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપણે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા એક નહીં પણ અનેક દુકાનો આવી છે અને પોલીસે સર્ચ ઓપરેશનો શરૂ કર્યા છે। કારણ કે નશાનો જે કારોબાર છે ગુજરાતમાં સૌથી મોટા પાયે થઈ રહ્યો છે, સુરતમાં મોટા પાયે થઈ રહ્યો છે। ત્યારે આ બીજી દુકાન છે કે બીજી દુકાનમાં પણ અધિકારીઓ દ્વારા અંદર પહોંચવામાં આવ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા વેચાણ થતું છે તમામ વસ્તુ છે, પછી ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય, તમામ વસ્તુ હોય, ત્યારે ચોક્કસપણે દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા અલગ અલગ ફ્લેવરથી લઈને તમામ વસ્તુ મળતી હોય છે। જ્યારે સાથે આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ રાજદીપ નકુમ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે। કારણ કે નકુમ સાહેબ શું કહેશો? અત્યાર સુધી ગોગો પેપરની વાત હતી, હવે તો મિની ગોવા હુક્કા બારો જોવા મળી રહ્યા।
સામે બી એક દુકાન છે જેમાં મોટા પ્રમાણમાં હુક્કા વેચાઈ રહ્યા છે, હુક્કાના ફ્લેવર વેચાઈ રહ્યા છે. કયા પ્રકારની કામગીરી આવે? કામગીરી અત્યારે આપ જોઈ શકો છો. તમે તમારું બાળક હોય, તમારું દીકરો કે દીકરી, એને તમે આવો હુક્કો પીવડાવશો? હા કે ના? તો તમે જો તમારા બાળક માટે નથી કરતો, બીજાના બાળકો તમારા દુશ્મન છે. આ યુવાધન જે છે ગુજરાતનું, એને તમે દુશ્મન છો. તો સુરતમાં ગોગો પેપરના વેચાણને લઈને પોલીસ એક્શનમાં. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં લિટલ ગોવા નામની દુકાનમાં મળ્યા ગોગો પેપર. સંચાલકની કરવામાં આવી અટકાયત. નશાકારક દ્રવ્યોનું સેવન કરવા માટે થાય છે ગોગો પેપરનો ઉપયોગ. યુવાને નશાના રવાડેથી દૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા જે દરોડાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે સુરતનો આ સ્ટોર જે નવમંગલમમાં આવેલો છે, અહીંયા હુક્કાઓ અલગ અલગ છે. ત્યારે કહી શકાય કે અહીંયાથી મોટા પ્રમાણમાં ગોગો પેપર મળી આવ્યા છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોગો પેપર છે. બિલકુલ આ લઈ જવામાં આવી રહ્યો છે. અધિકારી બહાર છે, આપણે એમની સાથે વાત કરીશું. ગોગો પેપર પર કહી શકાય કે યુવાનો ગાંજો, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય ને હાલ હાઇબ્રિડ ગાંજો પીતા હોય, તેને લઈને સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી છે. પાનના ગલ્લે વેચાતા હોય ત્યાં આગળ કડક વલણ કર્યું છે. બ્લિંકિટ જેવી જે ઓનલાઈન સ્ટેજ છે કે ત્યાં આગળ નથી વેચાતું. ત્યારે કહી શકાય કે હવે આ એક દુકાનમાં ચેકિંગ દરમિયાન મળ્યું છે. અધિકારી અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નકુમ સાહેબ, શું કહેશો? ચેકિંગ દરમિયાન ગોગો પેપર મળ્યા. ચેકિંગ દરમિયાન ખાલી હુક્કા પણ મળી આવે છે, બીજી ચિલ્લમો પણ મળી છે, ગોગો પેપર મળી આવે છે, તમામ વસ્તુઓ જે છે મળી આવે છે. એટલે આની જે સર્ચ છે એ બ્લિંકિટમાં કરી હતી ને અત્યારે અહીંયા ચાલી રહી છે, અને આ લોકોને આ પણ વેચવા માટે નહીં દેવામાં આવે. નકુમ સાહેબ, પોલીસે નશાથી યુવાનો દૂર એના માટે એક અભિયાન શરૂ કર્યું છે. સર્વિસ કરવામાં આવી છે, વોર્નિંગ આપવામાં આવેલી છોતરા ફાડવાની, એ છતાં લોકો વેચાણ કરી રહ્યા છે. વેચાણ કરી રહ્યા છે તો એ લોકોની સખતમાં સખત સર્વિસ કરવામાં આવશે અને આ લોકોનું વેચાણ છે એ બંધ કરી દેવામાં આવશે. જો બ્લિંકિટ જેવું ઓનલાઈન પ્લેટફોર્મ એક જ દિવસમાં જો બંધ કરી દેતું હોય તો આ લોકો ક્યાં સુધી ટકી શકશે? આ લોકો પણ બંધ કરી આપશે. સાહેબ, એમનું કેવું એમ છે કે આ તો કસ્ટમરની માંગ છે એટલે અમે રાખીએ છીએ, એના પર ક્યાં પ્રતિબંધ છે? તો એ લોકોને હજી પોલીસનો સકંજો કસાયો નથી એટલે આવું બોલી રહ્યા છે, પણ એક વાર સકંજો કસે જાય પછી કશું નહીં બોલી શકે. બિલકુલ કહી શકાય કે પોલીસની સર્વિસ હવે આ લોકોને બતાવશે કે ચોક્કસ જેને ત્યાંથી માલ પકડાય છે તેના પોલીસ હવે છોતરા કાઢે તો નવાઈની વાત નથી. કેમેરામેન જીગર ગોગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગોગો પેપરના વેચાણને લઈને સુરત પોલીસ એલર્ટમાં છે. ઓનલાઈન ગોગો પેપરના વેચાણને લઈ એસઓજીની કાર્યવાહી. પાનના ગલ્લા બાદ શહેરના વિવિધ ગોડાઉન પર દરોડા. હાઇબ્રિડ ગાંજો પીવા યુવાનો ઓનલાઈન સિસ્ટમથી મંગાવતા હતા ગોગો પેપર. પોલીસની ચેતવણી બાદ પણ વેચાણ ચાલુ રહેતા કરાઈ કાર્યવાહી. ઓનલાઈન તમે 24 કલાકમાં ગમે ત્યારે મંગાવી શકો, મોડી રાત્રે પણ મંગાવી શકો, કોઈ નાની ઉંમરના બાળકો પણ મંગાવી શકે, યુવાનો પણ મંગાવી શકે અને કોઈ પણ મંગાવી શકે છે. સર, આજે આ વેચાણ પણ બંધ થયું છે એટલે કેટલું મહત્વનું કહી શકાય? જે મીડિયાના મિત્રોએ ખૂબ આને પ્રોત્સાહન આપ્યું, આ જે મુહિમ છે એને, અને પોલીસે આમાં સુરતની તમામ પોલીસે સખત કાર્યવાહી કરી. એના કારણે આજે બ્લિંકિટમાં પણ આ લોકોએ જે માલ છે સગે વગે કરી દીધો એવું લાગે છે. ગોગો પેપર છે આજના યુવાધન, ગાંજો હોય, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય કે પછી હાઇબ્રિડ ગાંજો કે જેનું ચલણ વધ્યું છે તે પીવા માટે વાપરતા હતા. પાનના ગલ્લા ઉપર તો પોલીસે એક મુહિમ કરી બંધ કરાવી દીધું છે, પણ ઓનલાઈન ગઈકાલ સુધી વેચાતું હતું. આજ સવારથી બ્લિંકિટ ઉપર આ વેચાવાનું બંધ થયું છે. પણ કહી શકાય કે અહીંયા ઓનલાઈન ડિલિવરી 24 કલાક લોકો મંગાવી શકતા હતા. એટલે કે લોકો નશાનો કારોબાર બંધ થાય, લોકો નશાના રવાડે ચડતા અટકે, તેને લઈને સુરત પોલીસે એક આ મુહિમ શરૂ કરી છે. અને સુરત એસઓજી પોલીસ બ્લિંકિટના જેટલા ગોડાઉન છે ત્યાં તમામ જગ્યા પર મોટા ઉપાડે સર્ચની કામગીરી શરૂ કરી છે. અને જો આ કાગળ મળશે કે પેપર મળશે તો કહી શકાય કે જે મેનેજરો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ